આવી ગયા જૂના મકાને જાય એવું હાલત નથી. અહીંયા લાકડા ને એવું મૂકી દે, બહારથી જ બતાવી દઈ. જુઓ આ બે ફરિયા ભેગા જ છે. અને આ પીપૈરું કેટલા વર્ષ પહેલાંની જૂની, હું અહીં ગમાય નથી. જુઓ હવે અમે ભાગી, હાલો. આપણા હવે હોન્ડાને લઈને જાય ભટપટ ત્યાં પકડતા ફોન. મામા કરે હોન્ડા ચાલુ હોય નહીં, હું ખાલી ઉતરી જાત. જો મામા પણ ચાલો અમે મામા વાણો હવે બેસી ગયા. મામા હવે હાકે હોન્ડા. જો મામા તો આપણું કાઢ નાખો. મેં પાઉ કર્યું હોન્ડા ચાલુ, અમે પા નીકળી ગયા. અરે 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 મામા 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 જો આ કાંઈ ઉપરા ગામનો વ્યૂ છે બધું મિત્રો. અહીંયા હજી જૂના મકાન બનાવી ગામમાં બનાવી. હું હવે તમને ઉપરનો નજારો દેખાડું. આવું જો આવું કાંઈક ફર્યું હોય, બે ભેગાવાને ફર્યું. આમાં ઉપર ચડવાની કોશિશ. અહીંયા પેલા બાય આપણે રાંધતા હતા, કેમ કે આ ઉનાળો હોય, ગરમી હોય. અહીંયા હું મોટો થયો, અહીંયા હું રખડતો નાનો. જો આ લીમડા રાખ્યા, લીમડામાં બહુ હિંચકા હો અમે. અહીંયા અમારી જૂની યાદ ઘણી. જો આ રહોડામાં તે ન હે નરિયા. હજી અહીંયા કેટલાય રહે ગામમાં. આ ગામમાં હજી થોડા મકાન જ છે, હવે જાજા નથી. આ કંઈ એ ટાઈપની આપણે મેળી છે. પણ આ જો ઝુંડવાડીની જો આપણે કેવા કહેવાય કે મેળી પર પાણી આવે તો ભૂંગરામાં જો હાથી બનાવ્યો. જો ભૂંગરામાં ને હવે મેળી ઉપર આવ્યો ને ભાણો ખેલ કરવા માંડ્યો, આ રોટવા માંડ્યો. આ ઓલું ભેગા જય દ્વારકાથી સ્વાગત છે નવા વ્લોગમાં. હું મામો ભાણો અત્યારે આવ્યા છે મારા જૂના ઘરમાં. આ અમારું જૂનું ઘર. અહીંયા અમે પહેલાં રહેતા હતા. અહીંયા જો નાનેથી મોટો થયો हो. मेरे मामा का घर है पुराना वाला. मेरा मामा इतना था और इतना हुआ, अब ये मकान को छोड़ दिया. अरे पूरा बेकार हो गया. તારી મમ્મી અહીંયા જ રહેતા પહેલાં. मालूम है यार. હા, આના નાના બાપુનું ઘર. આ મારા નાના બાપુનું છે પણ અને મારા બાપુનું ઘરે અહીંયા હતું ને અમારું અહીંયા હતું. અમે ભેગા રહેતા હતા. અત્યારે ખંડર થઈ ગયું છે. આ લીંબુડું યો સુકાઈ ગયું છે. આ અહીંયા પેલા ગાયુંનું ઢાર્યું હતું, એ જો કેવું થઈ ગયું છે. અંદરથી તમને હોમ ટૂર આપી દઈ ઢારિયાનું. ભાણા હોમ ટૂર આપી દો ઢારિયાનું. પેલા આમાં આપણા મામા ગાઉ બનતા હતા. ગાવું હતી, ભેવું હતી. ગાઉ હતી, ભેહું હતી. મામાને કીધું એકાદી ઘોડી પણ રાખે, પણ એને નોકરી કરશો. ઘોડી આપણે ઓલા ઘરે રાખશું. આને કહેવાય ગવણ. એના ગાઉમાં નીર નાખો, એ ગચગચ કરીને ખાઈ જાય. અને આયા એની બારી હતી, એને હવા ઉજસ મળે. અને આ માથે ને નરિયા. આપણે ઓલા ઘીરે ઘોડી રાખવાની. અરે ત્યાં ઘોડીને પણ તબેલો બનાવી દે. અહીંયા જો ગાવું ના ઉદરા પડ્યા છે ને એવું પહેલું કાગળ. અત્યારે કચરો ને એવું થઈ ગયું. આમાં આપણા મામા આ વિદેશી નરિયા એવું હોય, નરિયાથી બનાવેલું. દેશી હતી. અહીંયા એ નાનકડું છે એનું આપી દે ટૂર. અહીંયા નાનું હતું ત્યાં આપણા મામા એની ભે બાંધતા. કહેવાય છે ભેહું. કુંડી. આની પેલા ઉપર પેલા પતરા હતા. પતરા નહીં પણ નરિયા હતા, દેશી કાઢી લીધા છે. અહીંયા ઢોર બારા બાંધતા હતા, રાઈતે બાંધતા. અહીંયા બાંધતા હતા પણ અહીંયા બાંધતા હતા. અહીંયા ખાટી આંબલી છે. આ અમારું જ ઘર છે. અને આ કેટલા વર્ષ જૂની પીપઈ રે. આ તમારો પણ જન્મ નહોતો. 30 વર્ષ જૂની પીપળી. આ અમારું જ ઘર છે. જુઓ પેલા અમે અહીંયા રહેતા, પછી અમે અહીંયા ઘર બનાવ્યું. આ ઘરે તમને હમણાં અમે બતાવીશું. ઓકે, તો હાલો ઘરનું હોમ ટૂર આપી. ઘરનું હોમ ટૂર ભાણિયું આપશે. હો ભણ્યા હરખું કરીને આપજે હોમ ટૂર. હવે જો ખંડર થઈ ગયું. ગોરો અહીંયા પડ્યો હોય. ગોરો કેવો હતો? ગોરો ખંડર. અને આ આપણું ખાવાનું રસોડું હતું પેલા. રસોડું કોઈ ખુલ્લી આમ નથી. આ જૂનું રસોડું. હા, એ ખંડર થઈ ગયું. જુઓ અંદરથી. અહીંયા ચૂલા ને એવું હતું. એમાં આયરણી એવી જોગમાં આમાં રાંધતી હતી. ખંડેર થઈ ગયું બોલું. આ હજી અહીંયા પડ્યું. અહીંયા હવે બંધ કરી દઈ. લાવ કરી દે. કરી દે ભાણા બળ.
આ મકાનની પહેલા રહેવાની કઈ મોજ અલગ હતી. હજી રૂમનું ટૂર આપશું અમે તમને. આમાં નથી કોઈ જાતની લાજી કે કોઈ જાતની નથી તર. આમાં આપણે જે ગાયનું છાણ આવે ને આ ગાયના દેશી છાણથી ઓરપો કરીને અમે આ રહેતા હતા. લીપણ કરીને રહેતા. લેપી અને પેલા જો આપણે બાયું ચટણી ખાંડનો આમાં આમ ખાંડતા હતા આમાં ઓસરીમાં ખાંડણી રાખતા પેલા. અને આપણે કહેવાય છે દેશી ટાઈપના ઓલા કેવા જો આ બાપુનું ઘર હતું ને આ અમારું આ અમારું આ બે આપણા મામાના હતા. આ કહેવાય દેશી ગોખલો. આયા જો મોટો છે હો અત્યારે જો આ પોપડા ઉખડી ગયા. અને આ અમારા મામાનું રહોડું હતું. આ અમારું રસોડું હતું ઓલા બાપુનું. ફૂલ ખંડેર થઈ ગયું છે. આ જો ખંડેર થઈ ગયું જો. કેટલું જૂનું હોય છે આ. છત્રી પણ હજી રહી નહીં. છત્રી હજી અહીંયા હે જૂની યાદી બધી આ ઘરેથી જ હતી. અને આને કહેવાય તો આપણે જ્યાં પાણી પીતા એ પાણીયારું. પાણીયારું પાણીયારું ને આપણે આ લુગડા ધોઈ ભાઈ અહીંયા જો ભમરીએ દર કર્યો છે બતાવું. બોર્ડ હજી અહીંના જ છે જૂના બોર્ડ. નંદા થઈ ગયા ખંડેર થઈ ગયું. અહીંયા અમારા જૂના દાદા ફોટા હતા. કોના ફોટા હા ખબર નથી કોના. આ રૂમ હતો પેલા જો આ હજી અહીંયા જ છે. હા પટારો દેશી લાઈફમાં કહેવાય છે પટારો. અને પટારો કહેવાય ફટારો. પટારો કહેવાય પટારો. આ જૂનવાણી બોર્ડ ને એવા. અને આપણે જે આમાં ઓલું કહેવાય ડબલા ઢુબલી હોય આ બાપુનો રૂમ એ છોકરા. હા શેવાળ દીવાલ પોસ્ટ કરી ગઈ. અને બાપુ આ મકાનમાં રહેવાનું અમારે તાળું માર્યું નથી. આમાં તાળું માર્યું છે. હજી મેળી ઉપરનો રિવ્યૂ આપશું તમને ટૂર. અને આથી તમે જો આને લીપણ કહેવાય. આ અમારો રૂમ હતો અહીંયા જૂનું. આમાં અત્યારે નીણ ભરી છે જુઓ ઢોરની ઢોરની. ગાઉ વાડીએ છે બાપુની. એક વાછડી અને એક ગાય છે બળદ છે અને એક બળદ છે. મસ્ત ઘર હતું પહેલા માટે તો. પછી ગામમાં ઘર બનાવ્યું ને. ગામમાં મકાન અરે ભાણા પકડતો આ દઈ. જો આ દરવાજા હવે આપણી આગળ આવો હે નહીં. જૂનવાણી વખતના છે. જૂનવાળી છે દરવાજા. જો આવી રીતે પહેલાં આપણે બહાર જવાનું તો આવી રીતના લોક મારીને જવું હતું. આ મારી દો લો. આ લોક હાલો પેલા બે. આવા દરવાજા હતા કે આપણે બે સાઈડ એને ખુલી હતી. આ જો કે 2 વીઘાનું ફરી હોય છે. હાલો હું હવે તમને ઉપરનો નજારો દેખાડું આવું. જો આવું કંઈક ફર્યું હોય 2 વીઘામાં ફર્યું. આમાં ઉપર ચડવાની કોશિશ. અહીંયા પેલા બાય આપણે રાંધતા હતા કેમ કે આ ઉનાળો હોય ગરમી હોય. અહીંયા હું મોટો થયો અહીંયા હું રખડતો હતો નાનો. જો આ લીમડા રાખ્યા. લીમડામાં બહુ હિંચકા હો અમે. અહીંયા અમારી જૂની યાદ ઘણી. જો આ રહોડામાં તે ના હે નરિયા. હજી અહીંયા કેટલાય રહે ગામમાં. આ ગામમાં આ ગામમાં હજી થોડા મકાન જ છે હવે જાજા નથી. આ કંઈક એ ટાઈપની આપણે મેળી છે. પણ આ જો જૂનવાડીની જો આપણે કેવા કહેવાય કે આ મેળી પર પાણી આવે તો ભૂંગરામાં જો હાથી બનાવ્યો. જો ભૂંગરામાં ને અમે મેળી ઉપર આવ્યો ને ભાણો ખેલ કરવા માંડ્યો. આ રોટવા માંડ્યો. આ ઓલું છે ખાંડવાનું. ને આ જો અમારો વાડો છે એ અત્યારે અમે બીજાને વાવવા દઈ દીધો છે. જો દેખાડવા આ ખાંડણો છે. આનાથી અમે ખાંડતા જ બધી વસ્તુ ઘઉં ને એવું. અને આ જો અમારો વાડો. હા 10 વીઘાનું છે વાડો. આ અત્યારે બીજાને વાવવા દઈ દઈએ અમે. વાડો દેખાય ને એમાં. અહીંયા હજી કેટલાય રે આ ગામમાં જોવો મકાન. હું આ કોકના ઢોર બાંધતા છે. બાજુમાં અવેડો છે. સ્વિમિંગ પુલ છે જોવો. આપણે કેમ કે મોટા શેણા હોય ને આપણે નાના શેણા કરવા હોય. અહીંયા બાજુમાં સ્વિમિંગ પુલ છે. કોઈને નાવું હોય તો. હવે જો કે ચોમાવું આવી ગયું હવે શું ના છે. હવે વરસાદમાં આપણે નાવાનું જ છે કા. વરસાદમાં નહીં આપણે હમણાં બાપુ ડાકમ નાવા જવાનું હતું. હા જો ફરી ઓલું કંઈક છે આગળનું મકાન દેખાડી ઓલું આપણું. હમણાં આપણે આ આગળનું મકાન બતાવીએ હાલો. પાછળનો વાળો હોય બધી. તો હવે આ મકાને જઈને તમને મળે. આવી ગયા જૂના મકાને જાય એવું હાલત નથી. અહીંયા લાકડાને એવું મૂકી દે બહારથી જ બતાવી દે જુઓ. આ બે ફરિયા ભેગા જ છે.
ના પીપૈરું કેટલા વર્ષ પહેલાંની જૂની હું આ ગમાય નથી જોવો. હવે અમે ભાગી હાલો. રસ્તામાં એકાદી ક્લિપ એવું લાગે તો ઉતાર નાખી. આપણા હવે હોન્ડાને લઈને જાય ભટપટ ધ્યાન પકડતા ફોન. મામા કરે હોન્ડા ચાલુ હોય નહીં. ખાલી ઉતરી જાત. જો મામા પણ ચાલો અમે મામા વાણો હવે બેસી ગયા. મામા હવે આકે હોન્ડા. જો મામા તો આપણું કાઢ નાખો. મેં પાવું કર્યું હોન્ડા ચાલુ. અમે પાછા નીકળી ગયા. અરે 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 મામા 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 જો આ કાંઈ ઉપરા ગામનો વ્યૂ છે બધું મિત્રો. અહીંયા હજી જૂના મકાન ભરાય ગામમાં ભરાય રહ્યા. આપણા ગામની નિશાળ તમને દેખાડતા મળી ગયા મિત્રો. આખા ગામની નિશાળ કંગડી બાપુનું ઘર છે. આ સાહેબ પણ નિશાળે આવી ગયા છે હવે. ભાગી તો આ નિશાળે દેખાડેલી આ સાહેબની કંઈક આ નિશાળ નિશાળ છે જો આવી પ્રાથમિક શાળા નવા ગામ રાત્રિ આપણા મચ્છો ફોન ન પડવો જોઈએ હો ભાણિયા. ફોનનો મચ્છોવાનું મંદિર છે નિશાળે. તો મામા હવે હોન્ડા આપે લીવડો લીવડો તમારો ફોન ન પડે. મામા 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 હા મામા પડી જાય હાલ છે ફોન ન પડવો જોઈએ હો. મામા શું કે બોલો મામા? તું પડી જાય હાલ છે ફોન ન પડવો જોઈએ. મામા કે તું પડી જાય ને તો હાલ છે પણ ફોન વેડો એટલે તને મારીશું. ન પડે મામા. અને અહીંયા ખેતા બકરા બતાવ. જો ઘેટા બકરા બધા ચારવા આવ્યા હે. નથી દેખાય એવું ગોવાડ હે પણ નાનો એવો હે. ગોળ એક મોટો હે. ટીણીયા જેવું ગોવા. હા નાનું ટીણિયા જેવું. જો બધા ગધેડા પાણી પીવા આવ્યા હે ને અમુક સરે હે ને એવું હે. આ તળાવ હે ને આ આપણું કાંઈ મસ્ત મજાનું સમસમ. મામા હવે આખી હોન્ડા. તો હાલો મળીએ તમને હવે ઘરે જઈને. તો મિત્રો મામા ઊભા ગાડી કે જો આખો મામા ઓય મામા 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 ઊભા ગાડી કે મામાની ગાડી બાંધી અહીંયા. મામાનું ઘર આવી ગયું છે અને આ અમારી કૂતરી છે. તો મિત્રો ઘરે આવી ગઈ ફાઇનલી. ફૂલ તડકો લઈ ગયો. ચાલો પછી મામા મળે તમને. લીંબુ લઈ આવ્યો.